આપણે આ બધો ગુંદ તળી લીધો છે, ડાયરેક્ટ નાખી દેવું અને હલાવતા જા દૂધ આપણું. ગેસ આપણે હાવ ધીમો રાખવાનો છે. તો આપણે આ બધા હલવાસન વાળી લીધા છે. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે હલવાસન બનાવશું. તો હલવાસન બનાવવા માટે આપણે એક કોથળી દૂધ લીધું છે, અમૂલનું જે આવે એ લીધું છે. આપણે આ ઘાટું આવે છે અને આ આપણે ભડકું લીધું છે ઘઉંના લોટનું, અને ખાંડ લીધી છે આપણે કેરેમેલ કરવા માટે 1 વાટકો. કાજુ અને બદામ લીધી છે આપણે આ રીતે થોડી, અને આપણે આ ગુંદ લીધો છે, અને ગાલેસ કરવા માટે આપણે આ પિસ્તા લીધા છે, અને આપણે જાયફળનો અડધી ચમચી આપણે લીધું. તો આ રીતનું જાયફળ હતું એને આપણે ખમણી લીધું છે, અને આપણે ઘી લીધું છે. તો પહેલાં આપણે મિક્સરમાં આને કાઢી લેવું. તો કાજુ ને બદામ આપણે બેય પીસી લેવું. દરદરું પીસવાનું છે આપણે આને. તો આપણે આ પીસી લીધું છે. તો આ રીતનું આપણે પીસવાનું છે દરદરું. તો આપણે આમાં કાઢી લેવું. તો આપણે કાજુ બદામ પીસી લીધા. તો હવે ગેસ ચાલુ કરશું. આપણે કડાઈ રાખી દેવું, એમાં આપણે ઘી નાખીશું. તો પહેલાં આપણે ગુંદને તળવાનો છે. તો આપણે ઘીને ગરમ થવા દેવું. તો આપણું ઘી ગરમ થવા આવી ગયું છે. તો એમાં આપણે થોડો થોડો ગુંદ નાખીને તળવાનો છે. ગુંદને એકદમ સરસ ફૂલાઈ જવા દેવાનો, કાચો નહીં રહેવા દેવાનો. આ રીતે તળાઈ જાય એટલે આપણે આમાં કાઢી લેવું. તો બધું આ રીતે આપણે તળી લેવું. તો આપણે આ બધો ગુંદ તળી લીધો છે. તો હવે આપણે એમાં થોડુંક ઘી નાખીને લોટને શેકવાનો છે. આપણે આમાં ઘી શેર, તો આપણે આમાં લોટ શેકી લેવું. ધીમો ગેસે બધું શેકવાનું છે આપણે. હાવ એકદમ સરસ ધીમો ગેસ હોય ને એ રીતે. થોડુંક ઘી જે આપણે નાખી દઈશું. તો આપણે આ લોટ નહીં શેકી લેવું. તો આપણે એકદમ ધીમા ગેસે આ છે અસલ શેકો છે લોટને. તો હાવ આપણે ધીમો જ રાખવાનો ગેસ. તો હવે આપણે આ દૂધ છે એ આમાં નાખી દેવું. આ દૂધ છે એ આપણે આમાં ડાયરેક્ટ નાખી દેવું અને હલાવતા જવું. તો આપણે આ દૂધને એકદમ બાળવાનું છે. આપણે અડધું દૂધ બળી જાય તઈ આપણે આ નાખવાના છે ગુંદને. ત્યાં લગી આપણે સખત હલાવ્યા કરવાનું છે આને. જો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે આમાં ગુંદ નાખી દેવું. ગુંદ અંદર જાય એટલે એકદમ સરસ બધું ફાટી જાય દૂધ આપણું.
ગેસ આપણે હાવ ધીમો રાખવાનો છે. તો હવે આપણે આને આ ગેસે રાખી દેવું. એટલે હાવ ધીમા ગેસે રાખવાનું છે. તો અહીંયા આપણે પછી વચ્ચે વચ્ચે હલાવતા જાવું અને આમાં આપણે કેરેમેલ કરવાનું છે. આપણે વચ્ચે વચ્ચે હલાવતા જાવું. જો આપણી ખાંડ સરસ ઓગળવા મળી છે. આમાં આપણે પાણી બાણી કાંઈ નથી નાખવાનું. એકદમ ખાંડની જ આપણે કેરેમલ કરવાની છે. હવે આપણે આને હલાવી લેવું. જો એકદમ સરસ આ રીતની થઈ જાય. ગેસ આપણે થોડોક ધીમો કરી નાખીશું. તો આપણે આને એકદમ લિક્વિડ જેવું કરવાનું છે. કેરેમલ કરવાની છે એટલે જો આ રીતની થઈ જવી જોઈએ. હજી આપણે એકાદી મિનિટ જેવું રહેવા દેવું. એકદમ સરસ લિક્વિડ જેવું થઈ જશે. જો એકદમ સરસ લિક્વિડ જેવું થઈ ગયું. તો હવે અહીંયા આપણે આ બાજુ ગેસ બંધ કરી દેવું ને આને આપણે લઈ લેવું. તો આને આ બાજુ ગેસ ફેરવી લેવું આપણે અહીંયા. હવે આપણે આને આમાં નાખી દેવું. હવે આપણે આને હલાવી લઈએ. સરસથી મિક્સ કરી લેવાનું આને. આપણે આમાં બધું એકદમ મિક્સ થઈ જાય. આપણે હવે આપણે આમાં બદામ નાખી દેવું અને એલચીનો પાવડર નાખી દેવું. એલચીની જાયફળ સોરી અને આપણે આ કાજુ બદામ નાખી દેવું. બધું મિક્સ કરી લેવું. તો આને આપણે એકદમ ઘાટું થાય ત્યાં લગી આપણે આને રાખવાનું છે. આમાં લચકા જેવું થાય એ રીતનું કરવાનું છે. તો આપણે હવે ઘાટું થઈ ગયું છે. તો આને હવે આપણે ડીશમાં લઈ લેવું અને ગેસ આપણે બંધ કરી દેવું. હાવ ધીમા ગેસે જ આપણે બનાવ્યું છે. થોડીક વાર લાગે પણ થઈ જાય એમ. તો આ બધું આપણે હવે આને ઠરવા દેવાનું છે. ઠરી જાય પછી આપણે આને વાળી લેવું. તો આપણે આને 2 કલાક જેવું ઠરવા દેવાનું છે. તો 2 કલાક ઠરવા દેવું એમ. તો આપણે આ 2 કલાક થઈ ગઈ છે. એકદમ સરસ ઠરી ગયું છે કે આ એમ કે જામી ગયું છે એમ. તો હવે આપણે આમાંથી વાળી લેવું.
તો જે સાઈડને આપણે વાળવો હોય એ સાઈડને આપણે વાળી લેવાના હલવાસન. તો આપણે આ રીતના વાળી લેવાના છે. અને ઉપર આપણે પિસ્તા રાખશું. થોડાક ઘીવાળા હાથ કરવાના હોય તો આપણે કરી લેવાના. ઉપર આપણે પિસ્તા રાખી દેવું. તો આ રીતે આપણે બધાય વાળી લેવું. તો આપણે આ બધા હલવાસન વાળી લીધા છે. આ રીતના થોડુંક આપણે ઢાળેલું રાખ્યું છે. તો તૈયાર છે આપણા હલવાસન. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા હલવાસન.